અને બધી જગ્યાએ છે ને 2 શાક પીરસવામાં આવતું હોય, દાળ ભાત શાક રોટલી સાથે. અહીંયા આપણને છે ને 4 શાક સાથે પીરસવામાં આવે છે. ખાસ જો અત્યારે આ ગુજરાતી થાળી આપણને દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલા સમયથી આવો છો? 20 વર્ષથી આનું. 20 વર્ષથી નિરંતર અહીંયા જ જમવાનું? 20 વર્ષથી. મયુરભાઈ મયુર ડાઇનિંગ હોલ બહુ જૂના આ ધંધામાં સાથે સંકળાયેલા છે. જ્યારે એનું રવિરત્ન પાર્કમાં અમે જમવા જતા અને આત્મીય કોલેજનો સ્ટાફ, બીજા બધા કર્મચારી, લેબોરેટરીના કર્મચારી, અમે બધા સાથે જ્યારે જમવા જતા બહુ આનંદ આવતો. બહુ સરસ ગુજરાતી રસોઈ બનાવે છે. 4 પ્રકારના શાક હોય છે, દાળ ભાત રોટલી, બધું વ્યવસ્થિત. સ્ટાફની સર્વિસ સરસ છે. અને એને નવું લોકેશન અહીંયા કિડની હોસ્પિટલ પાસે કર્યું. અહીંયા અમને જમવાની બહુ સરસ મજા આવે છે. મયુર ડાઇનિંગ હોલ, મયુરભાઈ ડાઇનિંગ હોલવાળા 4 શાક આવે છે, પાપડ, દાળ ભાત, શાક સંભારા, સલાડ સાથે, અને સ્પેશિયલિસ્ટ મયુર ચટણી પણ મળશે. હા, મયુર ડાઇનિંગ હોલમાં આવવા માટે કોઈને કાંઈ વિચારવા પણ છે નહીં. અહીંયા હું સતત 11મું વર્ષ ત્યાં જમું છું. જમવાનું સંતોષકારક મળે છે. કોઈ વસ્તુ એવી નથી કે તમને અસંતોષ જાગે, અને દિલથી જમાડે છે. કહેવાય કે રાજકોટમાં છે ને શુદ્ધ સાત્વિક ઘર જેવું ભોજન છે ને બહુ ઓછી જગ્યાએ મળતું હોય. એમાંનું તમે શું એમ કહી શકો કે આ જગ્યાએ એમાં ગણાય? હા, શુદ્ધ સાત્વિક ભોજન જે ઓછી જગ્યાએ મળતું હોય એની જગ્યાએ આ જગ્યા એવી છે કે શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે. હું મયુર ડાઇનિંગની અંદર 8 વર્ષથી આવું છું. પાર્સલ લઈ જાઉં છું. સરસ જમવાનું ઘર જેવું બનાવે છે અને વ્યાજબી કિંમત છે. છેલ્લા 20 કે 21 વર્ષથી પ્રોપર છે ને તમને કહું ને શુદ્ધ સાત્વિક ગુજરાતી થાળીનું સ્વાદ પીરસી રહ્યા છે. એટલે કે મયુર ડાઇનિંગ હોલ જે રવિરત્ન પાર્કમાં ઘણા સમયથી હતા, હવે એ નવા લોકેશનમાં આવી ગયા છે. એટલે કે રાજકોટના યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલની આગળ, એમ કહીએ ને કે શિવશક્તિમાં છે ને એક શિવજીનું મંદિર છે એક્ઝેક્ટ એની સામે, દ્વારકાધીશ હોટલની એક્ઝેક્ટ બાજુમાં છે. ઘણા સમયથી એક જ ટેસ્ટ નિરંતર પ્રોપર વ્યવસ્થિત રીતે લિમિટેડ મરી મસાલાનો ઉપયોગ કરીને ઘર જેવું ભોજન પીરસવામાં આવે છે. જે તમે રિવ્યૂ સાંભળ્યા ને એવા તો કસ્ટમર અહીંયા કેટલા છે ને અનેક વર્ષોથી બાંધેલા છે. એટલે કે અહીંયા જ ખાવા આવતા હોય. હવે અહીંયા પાર્સલ સુવિધા છે અને ખાસ થાળીનો ભાવ છે ને 120 રૂપિયા અત્યારે રાખેલો છે અનલિમિટેડના, જેમાં સવારે છે ને તમને રોટલીનું ઓપ્શન મળે છે. અને એ જ રીતે અનલિમિટેડ ગુજરાતી થાળી 120માં સાંજે પણ મળે છે, જેમાં આપણને રોટલી રોટલા ભાખરીનું ઓપ્શન મળે છે. અને બધી જગ્યાએ છે ને 2 શાક પીરસવામાં આવતું હોય, દાળ ભાત શાક રોટલી સાથે. અહીંયા આપણને છે ને 4 શાક સાથે પીરસવામાં આવે છે. ખાસ જો અત્યારે આ ગુજરાતી થાળી આપણને દેખાઈ રહ્યું છે, જેમાં એક સૂકી ભાજી, રસાવાળા બટેટાનું શાક, કઠોળનું શાક અને લીલોતરી, દાળ ભાત અને ખાસ રોટલી, પાપડ, છાશ, અને સાથે આપણને છે ને ગોળની દેવામાં આવે છે. કચુંબર છે, સલાડ છે, કાચું છે, ભૂંગળા છે. અને એ જ રીતે અહીંયા પાછળ તમે જોશો ને દરરોજ જ્યારે તમે આવશો ને તો મેનુ ફરતું રહેતું હોય છે શાકમાં ને એમાં. અહીંયા તમે છે ને પ્રોપર તમે મેનુ જોઈ શકો છો. અને બીજું આ જગ્યાની ખાસિયત શું છે ખબર છે? કે દર્દીઓ છે અથવા તો પ્રોપર જેમને છે ને પરવડતું ન હોય ને એના માટે તો એ જ થાળી અહીંયા માત્ર 100 રૂપિયામાં દેવામાં આવશે. બીજું કે અહીંયા છે ને પ્રોપર તમે જોશો ને તો પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ સારું છે. એટલે એક જ વારમાં છે ને 50 થી 60 લોકો આરામથી બેસી શકે છે. પાર્સલ સુવિધા પણ છે. તો થોડી ઘણી અહીંની છે ને વિગત લેશું, કારણ કે જૂનું ડાઇનિંગ હોલ છે ને અહીંની વિશેષતા છે ને ઘણી બધી છે, જે એમના ઓનર પાસે આપણે લેશું. એટલે કે મયુર ડાઇનિંગ હોલના ઓથોરાઇઝ પર્સન, અહીંના ઓનર એટલે કે મયુરભાઈ સાથે વાત કરશું ને અહીંની ઘણી બધી એવી વિશેષતા છે. ખાસ અત્યારે તમે જોશો ને હું તમને કિચનમાં જ લઈ જાઉં છું. અહીંની કિચનની ચોખ્ખાઈ જુઓ. ઘણી જગ્યાએ આપણને છે ને ચોખ્ખાઈ બહુ ઓછી મળતી હોય. અત્યારે લાઈવ રોટલી બને છે. અને આ એરિયા એમના ઓનર એટલે કે મયુરભાઈ. કેમ છો મયુરભાઈ? મજા. હવે મેં એવું સાંભળેલું ઘણી બધી વિશેષતા છે મયુર ડાઇનિંગ હોલની, અને 15-20 વર્ષ ઉપર થઈ ગયું છે આપણને. 2003થી આપણે ચાલુ છે. કાર્યરત છે. કાર્યરત છે ને વગર હું મારી આઈથી જ બનાવું છું. અને ઓલી તો નાની જગ્યા હતી, તો મોટી જગ્યા આપણે મોટા લોકેશને આવી ગયા છે. મોટા લોકેશને આવી ગયા એટલે કિડની હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુ છે. હા. હવે ઘણી બધી વસ્તુ મેં તમારી સાંભળેલી, એટલે મારે નથી સાંભળવું, પણ તમે મારા વિડીયો વ્યુઅર હોય ને એને તમારે કહેવાનું છે. આપણે હાથીના મસાલા વાપરીશું બધા. બરાબર. અને ઘઉં લઈને આપણે દરાવી છે, ટુકડા ઘઉં લઈને આપણે દરાવી છીએ. લોટ એનો જ હોય આપણે. બરાબર. અને શુદ્ધ શાકાહારી બધું હોય જાય તો બાર્ગેનિંગની આ જોઈ લો આપણું કિચન બધું. બરાબર. બધોય મસાલો એટલે આપણે પાછો લિમિટેડ મસાલાનો ઉપયોગ થતો હોય. આપણે ગરમ મસાલો નાખતા જ નથી.
અને મેં એવું સાંભળેલું કે રસોઈમાં પ્રોપર તમે જ પોતે ધ્યાન દો છો, હું જ બનાવું છું, તમે ખુદ જ બનાવો છો. ખુદ જ બનાવું છું 22 વર્ષથી 23 આ વર્ષ. પેલું એવું ડાઇનિંગ હોલ મેં કદાચ સાંભળેલું છે, બહુ ઓછા ડાઇનિંગ હોલમાં આપણને જોવા મળતું હોય કે પોતે જ ઓનર બધી રસોઈ કરતા હોય છે. હા, હું જ કરું છું મારી. અનલિમિટેડ થાળીનો આપણો 120 રૂપિયા છે. આ 120 રૂપિયા. અને કિડની હોસ્પિટલમાં નબળા આવે ને દર્દી, નબળા ઘરના, એના માટે આપણે 100 રૂપિયા લઈ છીએ. બરાબર. બરાબર. અને આપણે પાર્સલમાં 2 શાક, 5 રોટલી, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ 120 રૂપિયામાં. પેલું એવું ડાઇનિંગ હોલ છે કે જ્યાં છે ને, નહીંતર તમે જનરલી સાંભળ્યું હોય ને તો બે શાક હોય, અને દાળ ભાત ને એવી રીતે. અહીંયા આપણને જાજા શાકના ઓપ્શન મળે છે. અહીંયા બેસવા માટે છૂટકનો ઓપ્શન છે. કોઈને 1 શાક ખાવું હોય તો પણ થઈ જતું. 2 રોટલી ખાવી હોય, છાશ પીવી હોય તો એ પણ અવેલેબલ છે આપણી પાસે. બરાબર. એટલે દાળ ભાત છાશ, એ જ રીતે સાંજે આપણને રોટલી લાઈવ રોટલાના ઓપ્શન છે. આ છે ને રોટલી, રોટલા, ભાખરી અને ભાખરી. 3 શાક હોય, કઢી ખીચડી હોય, વઘારેલ ખીચડી હોય, ખીર હોય, દાલ ફ્રાય જીરા રાઈસ હોય, રોજ ચેન્જ અલગ અલગ, એકને એક વસ્તુ નહીં. વોટ્સએપમાં આપણે ગ્રુપ છે, બરાબર. રોજ 11 વાગે આવી રીતના મેનુ લખીને આ આપણે વોટ્સએપનું જે સ્કેનર એમાં ગ્રુપમાં એડ થઈ જવાનું, એટલે તમને ખબર પડી જાય કે આજે શું મેનુ છે. મેનુ છે 4 શાક. હા. 4 શાકમાં દરરોજ ફરતું રહેતું હોય. આ રોજ ફરતું એમાં બટેટા સૂકી ભાજી કમ્પલસરી હોય. હા. અને બુધવારે ને શુક્રવારે ઊંધિયું હોય. આપણે બુધવાર અને શુક્રવાર ઊંધિયાનું ઓપ્શન મળે. ઊંધિયાનું ઓપ્શન છે. અને સેવ ટમેટા હોય ત્યારે સૂકી ભાજી ના હોય. હોટલની બાજુમાં જે આપણું મયુર ડાઇનિંગ હોલ છે ભાઈનું, મયુરભાઈનું, ત્યાં દર રવિવારે બપોરે એક સ્વીટ આપવામાં આવે છે અને સાંજે ડાઇનિંગ હોલ બંધ રહે છે દર રવિવારે બપોરે ફૂલ ભાણું 120 રૂપિયામાં જેટલું ખાવું એટલું, અને કોઈ પણ એક સ્વીટ દર રવિવારે હોય છે. કેટલા સમયથી આવો છો? હું 6 વર્ષથી મયુર ડાઇનિંગ હોલમાં આવું છું. એક કોઈ વખત એવો કોઈ અનુભવ કે મરી મસાલો વધારો પડ્યો હોય અથવા કોઈ એવી વસ્તુ? ક્યારેય નહીં, કોઈ વસ્તુ નહીં. આ ટેસ્ટમાં કેવું છે? ટેસ્ટમાં 1 નંબર ટેસ્ટ, ઘર જેવું જમવાનું મળે. કહેવાય છે કે ઘણા સમયથી એમનું કાર્યરત છે, જેમાં સ્પેશિયલી છે ને ઓનર જ પોતે પ્રિફર કરીને બધી વસ્તુ ધ્યાન દેતા હોય ને ખુદ જ રસોઈ કરતા હોય. પોતે જ બનાવે બધી વસ્તુ, વઘારથી માંડીને છેલ્લે સુધી બધી વસ્તુ ઓનર જ પ્રિપેરેશન કરે છે આખું. ઓનર જ પ્રિપેર કરતા હોય. જો તમારે પણ શુદ્ધ સાત્વિક ભોજન, એ પણ જો યુનિવર્સિટી રોડ બાજુ શોધી રહ્યા હોય ને, તો આ જગ્યાએ તમારા માટે ખાસ રહેવાની છે. કારણ કે દરેક વસ્તુ છે ને બહુ પ્રોપર પ્રિપેર કરવામાં આવે છે અને હાઇજીન પણ પ્રોપર મેન્ટેન કરીને પછી પીરસવામાં આવતું હોય છે. મેં તમને છે ને કિચન જ દેખાડ્યું હતું જ્યારે આપણે અંદર ગયા હતા ને, ત્યારે કિચન તમે જોયું હશે. અને કહીએ ને કે બ્રાન્ડેડ મસાલાનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તો આજે જ આ વિડીયોને છે ને ખાસ આપણા રાજકોટના લોકો સાથે ખાસ શેર કરી દેજો, અને ખાસ જે કિડની હોસ્પિટલના આજુબાજુમાં કોઈ હોય ને એવા લોકો સાથે ખાસ શેર કરજો. કારણ કે દર્દીઓ લોકો માટે ખાસ અહીંયા છે ને માત્ર 100 રૂપિયામાં અનલિમિટેડ થાળી પીરસવામાં આવે છે. એટલે કે રાજકોટનું મયુર ડાઇનિંગ હોલ, જે રાજકોટના યુનિવર્સિટી રોડમાં આવેલું છે, એટલે કે શિવશક્તિ કોલોની, અને સામે તમે જોશો ને તો શિવજીનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે. અને આમ જોશો ને તમે જમણી બાજુ છે ને આપણે દ્વારકાધીશ હોટલ આવે છે. તો આ એનું પ્રોપર લોકેશન છે કહીએ તો. રાજકોટના મયુર ડાઇનિંગ હોલનો ટાઈમિંગની વાત કરીએ ને, એટલે કે બપોરના 12 થી 3નો રહેવાનો છે, અને ખાસ સાંજનો ટાઈમ 7:30 થી 10 વાગ્યા સુધીનો રહેવાનો છે. દર વખતેની જેમ વિડીયો ડિસ્પ્લેમાં તો આપી જ દઈશ તમામ માહિતી, એવી જ રીતના ડિસ્ક્રિપ્શનમાં પણ અને અહીંનું કોન્ટેક નંબર, ખાસ અહીંની વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. જ્યારે તમે એમાં છે ને તમે જોઈન્ટ થઈ જશો ને, એટલે દરરોજનું અહીંયા શું મેનુ છે ને એ એમાં અપડેટ થતું હોય છે.